રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત GMERS જનરલ હોસ્પિટલ રાજપીપળા અને મુખ્ય જિલ્લા આરોગ્યની કચેરીના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના મહિલા પોલીસ કર્મચારીઓ માટે 3 દિવસ આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન GMERS રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એડિશનલ જિલ્લા આરોગ્ય અધિકારી હેતલ ચૌધરીએ જણાવ્યું કે તારીખ 10 થી 12 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ 182 મહિલા પોલીસ કર્મચારીઓનું આરોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું. મહિલા કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ દ્વારા તેઓ સ્વસ્થ રહે તેમજ સમયસર આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન થઈ શકે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. DYSP PR પટેલે જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓ સતત જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. તેમના આરોગ્યનું જતન અને સમયાંતરે આરોગ્ય તપાસ થાય તે માટે આવા આરોગ્ય કેમ્પ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. કેમ્પ દરમિયાન પ્રાથમિક આરોગ્ય તપાસ, લેબોરેટરી ટેસ્ટ જેમ કે સિકલ સેલ, RBC, CBC, વિટામિન B12 સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યારે આજે સિવિલ કેમ્પસની અંદર જે ખરા નર્મદા જિલ્લાના તમામ મહિલા પોલીસ કર્મચારી અધિકારીશ્રીઓનો મેડિકલ કેમ્પનું પ્લાનિંગ કર્યું છે, જેમાં આપણે સોમ, મંગળ, બુધની 3 દિવસ થયા છે. આજે એમાં 182 મહિલા જે ખરા આપણા સ્ટાફ છે પોલીસના એમની તપાસ થઈ છે. આ કેમ્પનો જે હેતુ જે ખરો ને એ આપણા મહિલા જે પણ જવાનો છે, અધિકારીઓ છે, એમની ફિટનેસ જળવાઈ રહે. એમની જે આપણે તપાસ કરી છે એની અંદર એમના વાઇટલ ડેટા છે, એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ છે, એમનું લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન છે, એમનું ડાયટ ન્યુટ્રિશનની એડવાઇસ છે, એમનું કાઉન્સેલિંગ છે, તેમજ એમના ફિટનેસ માટેની જરૂરી એડવાઇસ અમે આપી છે. ઉપરાંત એમને જે ખરું અત્યારની હોસ્પિટલમાંથી મેડિસિન, ગાયનેક, ઓર્થોપેડિક એમની પણ સલાહ મળી છે. એમને આ કેમ્પનો હેતુ એ છે કે જે પણ આપણી મહિલા જે ઓન ડ્યુટી છે એ લોકો ફિટ રહે અને એમની સેવા અને કાર્ય વધારે. આજરોજ છેલ્લા 3 દિવસથી નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વતી એમણે પોલીસ બહેનોનો જે મેડિકલ કેમ્પ રાખેલો છે એના અનુસંધાને એમના ન્યુટ્રિશન, એમનું મેડિકલ ચેકઅપ, એમનું BP, કોઈ પણ રોગ બાબતેની ચકાસણી અહીંયા ડૉક્ટરશ્રીઓ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી અને તે અનુસંધાને એમને જરૂરી માર્ગદર્શન, કાઉન્સેલિંગ સેન્ટરો પણ અહીંયા રાખવામાં આવેલા. પર્સનલ જ્યાં જરૂરિયાત છે ગાઈડન્સ આપવાની તે પણ તેઓએ આપેલી છે અને આનો મુખ્ય હેતુ પોલીસમાં ફિટનેસ જળવાઈ રહે અને કોઈ સામાન્ય ખામીઓ હોય તો એની દવા દ્વારા હેલ્થ સુધરી શકે એ જ મુખ્ય ઉદ્દેશ છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.